મહેસાણા જિલ્લાનું વિસનગર માર્કેટિંગ યાર્ડ કે જ્યાં વેપારીઓ આજે હડતાળ પર ઉતર્યા કારણ હતું વરસાદી પાણીનો નિકાલ ન થવો। વેપારીઓના મતે છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર યાર્ડમાં વરસાદી પાણી ભરાય છે જેનો કોઈ જ નિકાલ નથી થતો, જેને લઈ તેમની અને ખેડૂતોની જણસી પલળી જાય છે। ત્યારે વિસનગર નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરાઈ પરંતુ કોઈ જ કામગીરી નથી થતી। વેપારીઓએ બંધ પાડતા ગામડાઓમાંથી જણસી લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તો આ તરફ વિસનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનનું કહેવું છે છેલ્લા 5 વર્ષોથી રાજ્ય સરકાર અને નગરપાલિકાને રજૂઆત કરી પરંતુ કોઈ ધ્યાન નથી આપી રહ્યું। વિસનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલનું શાસન છે, વિસનગર નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, ત્યારે તાલમેલના અભાવે વેપારીઓ રોષે ભરાયા જેનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। વેપારીઓએ બંધ પાડતા ગામડાઓમાંથી જણસી લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તો આ તરફ વિસનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનનું કહેવું છે છેલ્લા 5 વર્ષોથી રાજ્ય સરકાર અને નગરપાલિકાને રજૂઆત કરી પરંતુ કોઈ ધ્યાન નથી આપી રહ્યું। વિસનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલનું શાસન છે, વિસનગર નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, ત્યારે તાલમેલના અભાવે વેપારીઓ રોષે ભરાયા જેનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે।